નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. પરમાત્મા શ્રી કૃષ્ણ ચરણમાં વંદન કરવાથી જીવાત્મા જ્ઞાનનો અધિકારી બને છે. શ્રી કૃષ્ણ ચરણમાં વંદન કરવું સહેલું નથી, બહુ કઠણ છે. હાથથી કે મસ્તકથી વંદન કરે એ ઠીક છે, હૃદય જયારે નમે છે ત્યારે જ વંદન સફળ થાય. વંદન એ હૃદયનો ભાવ છે. ઘણા ભાગે માનવનું હૃદય નમતું નથી, અંદર અભિમાન ભરેલું છે, અંદર અનેક વાસનાઓ છે. વાસના અને અભિમાનના લીધે સાધારણ માનવનું મન પથ્થર જેવું કઠણ હોય, હૃદય નમતું નથી. હૃદયથી તે નમે છે જેને કરેલા પાપના માટે પશ્ચાતાપ થયો છે. આજ સુધી મેં બહુ પાપ કર્યું છે. માનવ પુણ્યને યાદ રાખે છે, પાપને ભૂલી જાય છે. એ જ મોટી ભૂલ છે. પુણ્યને ભૂલી જાઓ. તમારા હાથે કોઈ પણ સારું કામ થયું હોય એને યાદ ન કરો. યાદ રાખશો, કોઈ દિવસ બોલવાની ઈચ્છા થશે. કોઈ પણ સારું કામ કરો, સમાપ્તિમાં એક સંકલ્પ કરવામાં આવે છે, અનેન કર્મણા ભગવાન પરમેશ્વર પ્રિયતા ન મમ બોલીને પાણી છોડવાનું હોય. એનો અર્થ એ થાય છે મેં કઈ કર્યું જ નથી. જે કઈ સારું થયું તે પ્રભુએ કર્યું છે. પુણ્યને ભૂલી જાઓ, પાપને ભૂલશો નહીં. પાપનું સ્મરણ રાખવાથી હૃદય દીન બને છે. પાપને સાધારણ ગણવું નહીં. માનવ પાપ કરે છે, એના મનમાં થોડું ખટકે છે, આ સારું નથી. મનને સમજાવે છે, બીજા લોકો તો ઘણું ઘણું પાપ કરે છે, એમના કરતા તો હું બહુ ડાયો છું. અભિમાન વધે છે. પાપનું સ્મરણ રાખવાથી હૃદય નમે છે. હું પાપી છું, સાધારણ જીવ છું, તો પણ પ્રભુએ મને ઘણું ધન આપ્યું છે, સુખ આપ્યું છે. ભગવાનના બહુ ઉપકાર છે, મારી ભક્તિ તો બહુ જ ઓછી છે. એવું જે સમજે છે એનું જ હૃદય નમે છે. હૃદય જેનું નમે છે એ જ માલિકને ગમે છે. ભગવાન એના ઉપર જલ્દી કૃપા કરે છે. ભગવાનને વારંવાર વંદન કરો. એક પૈસાનો ખર્ચો નથી, શરીરને જરાય ત્રાસ નથી. જે દેવની તમે પૂજા કરો છો એ દેવના મનથી દર્શન કરો, હૃદયથી વંદન કરો. વંદનથી જીવ પરમાત્માને વશ કરી શકે છે. વંદન કરવાથી જ ભગવાનને દયા આવે છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલાનો છે. જ્ઞાન, માન અને ધન આ ત્રણ વસ્તુ એવી છે, સુપાત્રને મળે તો એ સુખી થશે અને બીજાને સુખી કરશે.
જે લાયક નથી એના હાથમાં ધન આવશે, દુરુપયોગ કરશે, એ દુઃખી થશે, બીજાને દુઃખી કરશે. સુપાત્રને ધન મળે, સુપાત્રને માન મળે, સુપાત્રને જ્ઞાન મળે, એ સુખી થશે, બીજાને સુખી કરશે. અધિકાર વિના જ્ઞાન મળે તો સારું નથી. જેને ભૂખ લાગી છે એના માટે અન્ન અમૃત છે. જેના પેટમાં અજીર્ણ છે એના માટે અન્ન વિષ સમાન. જે લાયક નથી એને બહુ ધન મળે, જ્ઞાન મળે, એનો અભિમાન વધી જાય. જેના પૈસો છે એને એમ લાગે છે કે હું બહુ ડાયો છું. ઘણા લોકો મારા ત્યાં આવે છે. અભિમાન વધે ત્યાં બધા જ દુર્ગુણ આવે છે. સંતના ઘેર સંત જાય છે. દુર્જન સંતને ઓળખી શકે નહીં. દુર્જનને સંતના દર્શન જલ્દી થતા નથી. કદાચ થાય તો દુર્જનને સંતમાં પણ દોષ જ દેખાય. દુર્જન તેને કે છે જ્યાં દોષ વધારે છે એને દુર્જન કે છે.